ભગવાનોના દેવી દેવતાઓનો પણ ઉદ્ધાર ગુરુએ કર્યા છે. ભગવાનોના ઉદ્ધાર પણ ગુરુએ કર્યા છે. હમણાં દ્રષ્ટાંતો આવશે તમારે. એક દાખલો જોઈએ. સુરતની ભૂમિ કોની ભૂમિ છે? સુરતની ભૂમિ કોની છે? દાનેશ્વરી કર્ણની ભૂમિ છે. એના ઉપરનો એક મને નાભીમાં અત્યારે કોઈ બોલાવે છે દાખલો કહું તમને. ખાસ પહેલી વાર બધા સાંભળતા હશો, સાંભળીને ગદગદ થઈ જાઓ તમે કે આપણે કઈ ભૂમિ ઉપર છે. ધ્યાનથી સાંભળજો. દાનેશ્વરી કર્ણ નો જન્મ કઈ રીતે થયો એ પહેલા આપણે સમજીએ. દાનેશ્વરી કર્ણ એક કુંવારી માના કુખેથી થયેલો. કોના? દાનેશ્વરી કર્ણ. આ બધું જે છે ને મહાધર્મની વાત હોય. 10-15 મિનિટ તમને કરું. એક નિજાર પંથની જૂના ધર્મની એક વાત કરું તમને. ત્યારથી તમને થશે કે આ ખરેખર પહેલેથી જ પરંપરામાં ચાલ્યું આવ્યું છે. આ કોઈ આજકાલનું કઈ છે. તો દાનેશ્વરી કર્ણનો જે જન્મ થયો કુંવારી માના કુખે થયો. આ તો ખબર પડી જ નહીં તમને. કુંવારી એટલે કે કોઈ પતિ હતો નહીં. અને આવું આપણે અહીંયા થાય તો મારી કાપા કાપી કરી નાખી. પણ ધીર ગંભીરતાથી જુઓ કેટલું આ બહુ ગહન જ્ઞાન છે. આ 10મા દ્વારનું જ્ઞાન છે. તો આ કુંતીના કુખેથી કર્ણનો જન્મ થયો. કુંતી કુંવારી હતી. શું હતી? કુંતી કુંવારી હતી. કુંતીના કુખેથી કર્ણનો જન્મ થયો. કુંતી બચપનથી બહુ જ ગુરુમુખી હતી. શું હતી? બહુ જ ગુરુમુખી હતી. એનામાં વારસાઈ સંસ્કારોનું બહુ ચિંતન હતું. સારું એવું અધ્યયન હતું. એટલે એ હર હંમેશ એ કુંતી ગુરુ પાસે, ગુરુના આશ્રમમાં જ રહેતી. તો એવામાં જે 10મા દ્વારના જતી સતીના નીતિ નિયમના ધર્મ અનુસાર એને અમુક એવી સાધનાની અંદર એને ગર્ભ રહી ગયો. શું રહી ગયું? ગર્ભ રહી ગયો. આ ગર્ભ રહેતાની સાથે પાંડુ નામના રાજા, કોણ? એટલે કે એના માતા પિતા. તો એના કુંતીને ધીમે ધીમે ગર્ભ વધતો જાય છે. અને એના માતા પિતાને ખબર પડે છે. એના માતા પિતાને ખબર પડી એટલે એ તો અહોભાગી થઈ ગયા. ધન ગણીને ધન ભાગ્ય. અને એમને એમ થયું આ તો એના ગુરુઓનો પ્રસાદ છે. તો એ તો એના માતા પિતા પણ બહુ સમર્થ સિદ્ધ અને આ ધર્મને બધા વરેલા મહાપુરુષો. એટલે કુંતીને અજ્ઞાતવાસમાં મૂકી દીધી. 9 મહિના સુધીના અજ્ઞાતવાસમાં કુંતીને મૂકવામાં આવી. અને એ 9 મહિના સુધી એ રાજાએ કોઈને પણ જાણ કરી. પછી રાજાને થયું કે હવે કુંતીના મારી કુંવારી દીકરીના કુખે થોડા દિવસની અંદર બાળક જન્મ છે. તો આનું હું શું કરું? કાલ સવારે બધા મારી રાજસભાની અંદર, મારા રાજ્યની અંદર મારી બેઇજ્જતી થશે કે આ તો કુંવારી દીકરીના કુખે આ બાળક પેદા થયું. તો કાલ સવારે હું શું કરીશ? તો એવામાં કુંતીના પિતાએ અજ્ઞાતવાસની અંદર જે કુંતી ભોગવતી હતી, અજ્ઞાતવાસ ભોગવતી હતી, તો એમાં કુંતીને આઝાદ કરી અને એની પ્રસૂતિ થઈ. અને જેવી પ્રસૂતિ થઈ એટલે એના પિતાશ્રીએ અને એના માતાશ્રીએ એ બાળકને એક પ્રસાદ માનીને એને અપનાવી તો લીધું, પણ એની બેઇજ્જતી થાય એવું હતું. એટલે એ બાળકને સ્વીકારી ના શક્યા. એ પ્રસાદને એ સ્વીકારી ના શક્યા. એ ગોડ ગિફ્ટને એ સ્વીકારી ના શક્યા. કાલ સવારે ફજેતી થશે. આ પરણની વખત તમને કઈ વાંધો તો આ તો કુંવારી દીકરી છે. તમે જોજો હો, ગુરુ ભક્તિ શું, ગુરુ નિષ્ઠા શું અને ગુરુના પ્રસાદની તાકાત શું છે એ આ વસ્તુ તમને બતાવશે. પૂરા ધ્યાનથી સમજો તમે બધા. તો ત્યારે કુંતીની મંજૂરી લઈ અને
એના માતા પિતાએ અને એની ડિલિવરી થઈ, એની પ્રસૂતિ થઈ, જન્મતાની સાથે એ બાળકને યમુના નદીની અંદર કોઈ વાલપત્રની અંદર, એટલે શું કહેવાય, મોટું એક બનાવ એના માટે, વાલપત્રની અંદર સુરક્ષા કવચની અંદર અને યમુના નદીની અંદર છોડવામાં આવ્યું, મૂકી દેવામાં આવ્યું. એ નદીના હિલોરા, પાણીના હિલોરા ખાતું 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 એક ભાનુ નામના રાજાને આ બાળક પ્રાપ્ત થયું. કયા? ભાનુ નામના રાજાને એક આ બાળક પ્રાપ્ત થયું. અને એ બાળક એને પ્રાપ્ત થયું એની જ્ઞાતિ, જો કે આપણે કોઈ આધ્યાત્મિક રીતે કોઈ જ્ઞાતિ જાતિને માનતા હોતા નથી, પણ એક એવી નીચી જ્ઞાતિને એક બાળક પ્રાપ્ત થયું. અને એ બાળક પ્રાપ્ત થતા એટલે એ બાળક જે એને પાણીમાં જોયું, નદીમાં જોયું, રડતું હતું, એ રડતાની સાથે સાથે એ બાળકને એની આંખમાં જોયું તો બહુ તેજસ્વીતા હતી. અને એ બાળકને જોતા જ એ રાજાની આંખ થોડીક વાર અંજાઈ ગયા. આટલા આ બાળકની અંદર તેજસ્વીતા, આવું ભગવાન સ્વરૂપ જેવું બાળક આવું કોને છોડી દીધું હશે? આ કોનું પાપ હશે? આવા ભાનુ નામના રાજા આવું બધું વિચારે છે, અંતર મંથન કરે છે. એવામાં એની ધર્મપત્ની આવે છે, રાજેશ્વરી આવે છે. તો એમને એ પણ એને વાલ કરે છે અને એની માતાના હાથમાં લે છે, રાજાની એની રાણીના હાથમાં લે તો એના હાથની અંદર કાયદેસર શક્તિપાત થાય છે. શું થાય છે? શક્તિપાત થાય છે. તો જ્યારે એના માતા પિતા એટલે કે કુંતીએ અને એના રાજાએ, કુંતીના માતા પિતા અને કુંતીએ એ બાળકને જન્મ આપ્યો, આપતાની સાથે યમુના નદીમાં જ્યારે એને વાલપટની અંદર મૂકતા હતા ત્યારે એના કાનની અંદર કુંડળ મૂક્યા. શું? રાજાએ એના કાનના કુંડળ કાઢી અને એ બાળકને પહેરાવી દીધા અને પછી યમુના નદીની અંદર એને વહેતું મૂક્યું. અને એવામાં ભાનુ નામના રાજાને એ બાળકની પ્રાપ્તિ થાય છે. જોરદાર તેજસ્વી બાળક. અને એ બાળક, એ લોકોને સંતાન નહોતું, ઘણા સમયથી એને સંતાન ના રહેતું. તો અચાનક એને આ ભેટ પ્રાપ્ત થઈ. એ ભેટ પ્રાપ્ત થઈ અને ભગવાનનો પ્રસાદ સમજીને એ બાળકની માવજત કરે છે. પછી એ બાળક અચાનક એકવાર એના કાનના કુંડળ આમ ખખડાવે છે, સતત એના કાનના કુંડળ ખખડાવે છે. રાત દિવસ એ એક જ મસ્તી કરે, કાનના કુંડળ ખખડાવે, બીજું કાંઈ કરે નહીં, કાનના કુંડળ ખખડાવે, બીજું કશું કઈ કરે નહીં. અને એ પણ એના કાનના કુંડળ એના ગુરુએ, રાજા એને રાજગાદી ઉપર જ્યારે આવ્યા હતા ત્યારે પહેરાવવામાં આવ્યા હતા, કુંતીના પપ્પાને, પિતાશ્રીને. તો એ કાનના કુંડળ ગુરુની ભેટ એ બાળકને આપવામાં આવી. તો એ બાળક સતત કાનના કુંડળ ખખડાવતું હતું, સતત ખખડાવતું હતું. તો એ કાનના કુંડળ ખખડાવતું, એમાં ઓમની ધ્વનિ સંભળાતી હતી. એટલે આ પહેલાના લોકો તો બધા આધ્યાત્મિક હતા, ગુરુમુખીઓ હતા, એટલે સમજી તો જાય. તો એ બાળક સતત કાનના કુંડળ ખખડાતું હતું, એટલે એ બાળકનું નામ કર્ણ પાડવામાં આવ્યું. એ બાળકનું નામ કર્ણ પાડવામાં આવ્યું. ત્યારબાદ ધીમે 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 મોટું થાય છે. પછી એને ગુરુ આશ્રમમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ એને શસ્ત્ર અસ્ત્રની બધી ક્રિયાઓ, આ તે બધું ગુરુ પ્રાપ્ત થાય છે. અને એવામાં પછી તેના ઘણા બધા એવા એની કહાનીઓ છે, એના સત્સંગો છે, એ કરીએ તો રાત રહી જાય આખી. ત્યારબાદ છેલ્લે પછી એનું ભગવાન કૃષ્ણ સાથે ભેટો થાય છે. હવેની વાત જે આવે છે, આપણે જે ધરતી પર બેઠા છે એની વાત છે, ધ્યાનથી સાંભળજો. તો ભગવાન શ્રી કૃષ્ણ સાથે એનો ભેટો થાય છે કુરુક્ષેત્રના મેદાનની અંદર. અને ભગવાન કૃષ્ણ સારથી બન્યા છે યુદ્ધની અંદર, અને અર્જુન એ યોદ્ધા બન્યા છે. તો અર્જુને ઘણા વર્ષો સુધી તપસ્યા કરી અને વામપસ્ત નામના શસ્ત્રની પ્રાપ્તિ કરી. અને એ વામપસ્ત નામના શસ્ત્રની પ્રાપ્તિ કરતા અને ભગવાન શંકરને વરદાન આપ્યું, એને શક્તિ આપી, દિવ્ય શક્તિ આપી કે આ કોઈને મારીશ, એ ધુરંધર ગમે એવો મારો પણ વરદાન લીધેલો કોઈ પણ હશે તો પણ એનું મૃત્યુ થશે. એવું એ શસ્ત્રની અંદર બહુ જોરદાર તાકાત હતી. તો એવામાં યુદ્ધની અંદર, કુરુક્ષેત્રના યુદ્ધની અંદર શંખ ફૂંકાણો અને અર્જુનની ગાંડીમાં જે તીર ચડ્યું, એ તીર ચડતાની સાથે કર્ણને તીર લાગે છે. અને કર્ણને તીર લાગતાની સાથે એ જગ્યા પર ઢળી પડે છે.
એ કર્ણ ઢળી પડે છે, પણ એનું મૃત્યુ નથી થયું હજુ. અને ઘણા બધા દિવસ સુધી એ કર્ણ ત્યાં એ દુઃખનો વિયોગ માણે છે, પશ્ચાતાપ કરે છે, પણ એનો જીવ નથી જાતો. શું? એના પિંડમાંથી એનો જીવ જાતો નથી. પછી ભગવાન કૃષ્ણ જોવે છે કે અર્જુને તીર મારી દીધું છે. ભગવાન શંકરનું આ સાક્ષાત શક્તિ છે અને એને એનું હરણ, એ તીર એને મારી છે તો પણ આનું મૃત્યુ નથી, જીવ પિંડમાં છૂટતો નથી. તો ભગવાન કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈ, એનું રૂપ બદલાવી બ્રાહ્મણનું રૂપ લઈ અને કર્ણ પાસે જાય છે અને કર્ણને પૂછે છે કે ભાઈ તમને શું થયું છે? તો કે યુદ્ધની અંદર મને આ રીતનું અર્જુને તીર માર્યું છે, આ રીતે હું બેહોશ અવસ્થામાં પડ્યો છું. તો કે ચાલો હું તમને સાજા કરી દઉં. તો કે ના, મારું મૃત્યુ હવે આમાં જ છે, મને ખાલી પશ્ચાતાપ કરવા દો, મારું મૃત્યુ ખાલી આમાં જ છે. તો કે ભગવાન કૃષ્ણ, એટલે કે એ બ્રાહ્મણ કે છે, ભગવાન કૃષ્ણનું રૂપ બદલાવી અને જે બ્રાહ્મણ બન્યા છે એ બ્રાહ્મણ કે છે, પણ ભાઈ તારો એમ જીવ નહીં જાય, હું બ્રાહ્મણ છું, જાણું છું બધું, તારો જીવ એમ નહીં જાય કે. તો કર્ણ પૂછે કેમ નહીં જાય? તો એ બ્રાહ્મણ કહે છે કે હે દાનવીર કર્ણ, મેં તારા વિશે બહુ બધું સાંભળ્યું છે કે તું મોટામાં મોટો દાનવીર છો. એ અત્યાર સુધી તે તારી પાસે કશું જ નથી રાખ્યું, તે અબ ઘડી આવ્યું અબ ઘડી તું બધાને દાન કરી દેશું. એવો તું મહાન યોદ્ધા છો, તો તારે હજુ એક વસ્તુ દાન કરવાની જરૂર છે, ત્યારે તારો પ્રાણ છૂટશે. હજુ એક વસ્તુનું તારે દાન કરવાની જરૂર છે, ત્યારે તારો પ્રાણ છૂટશે. યાદ રાખજો બરાબર. હજુ એક વસ્તુનું તારે દાન કરવાનું છે, પછી તારો પ્રાણ છૂટશે. અને ત્યારે કર્ણ પૂછે છે કયું દાન? હવે મારી પાસે કશું જ નથી રહ્યું, હવે હું ખાલી થઈ ગયો છું. મારું બખ્તર હતું એ બધું પડી ગયું છે, મારું સોનાનું મુંગટ હતું એ બધું પડી ગયું, હવે મારી પાસે વસ્ત્ર સિવાય બીજું કશું જ નથી રહ્યું, તો હું શું દાન કરી શકું? ત્યારે ભગવાન એ બ્રાહ્મણ કહે છે કે હે કર્ણ, તારા દાંતની અંદર સોનાનો દાંત છે, એ પણ કાઢી નાખ. શું? તારા દાંતની અંદર સોનાનો દાંત છે, તારા મોઢામાં સોનાનો દાંત છે, એ પણ કાઢી નાખ. તો કર્ણ કહે છે તો કે ભાઈ તમે જ પાણો માં કાઢી નાખો, પથ્થર માં તમે કાઢી નાખો. તો કે એમ નહીં, તો તારી જાતે જ કાઢ. કે નહીં, હું તો નિષ્ક્રિય થઈ ગયો છું, મારું તો કઈ ચાલે એવું નથી, હું કેમ કાઢી શકું? તો પછી એ બ્રાહ્મણ છે એની રીતે ધૂંબો મારી, દાઢમાં ધૂંબો મારીને દાંતને બહાર કાઢી નાખે છે અને એ દાંત જમીન ઉપર પડે છે. જેવો દાંત જમીન ઉપર પડે છે એટલે કર્ણ કહે છે કે મને કેમ ખબર કે મારો સોનાનો જ દાંત છે? મને કેમ ખબર કે મારો સોનાનો જ દાંત નીચે પડી ગયો અને સોનાનો જ પડ્યો, બીજો પણ પડ્યો, મને શું ખબર? તો મારે મારી હાથે જોવું છે દાન થયું કે નહીં. સમજાય છે? મારે જોવું છે મારી હાથે દાન થયું કે નહીં. તો એવામાં એ બ્રાહ્મણ અંતરચક્ષુ કરી અને જમીન ઉપર તીર મારે છે કે જો હું હમણાં તીર મારું અત્યારે આ જગ્યા ઉપરથી પાણી નીકળે તો તારે સમજવાનું. એ જગ્યા ઉપર તીર મારે છે, અંતરચક્ષુથી પાણીનો ફુવારો છૂટે છે. કર્ણ વર્તી ગયો, જોઈ ગયો, અનુભવી લીધું કે આ કોઈ બ્રાહ્મણ નથી, આ કોઈ મહાપુરુષ લાગે છે, આ કોઈ અવતારી પુરુષ લાગે છે. તો કે હે દીન દયાળુ, આપ દયા કરીને આપ રૂપમાંથી આપ સ્વરૂપમાં આવો. શું? આપ રૂપમાંથી સ્વરૂપમાં આવો. તો સાક્ષાત ભગવાન કૃષ્ણ. કોણ? સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ. તો કર્ણને કહે છે બોલ તારી અંતિમ ઈચ્છા શું છે? તો કર્ણે એમ કીધું કે મારી અંતિમ ઈચ્છા એક જ છે અને તો જ મારા શરીરમાંથી જીવ જશે, એ મને પાકી ખબર છે. તો કે કઈ રીતે? તો કર્ણ કહે છે કે મને, હું જે જન્મો છું, હું જે મારી કુંવારી માના કુખેથી હું જન્મો છું,
હું મારી કુંવારી માના કુખેથી જન્મ છું, તો મારે કુંવારી ધરતી ઉપર જ મારો શબ્દ જો તમે બાળશો તો જ મારું ગતિ થશે, તો જ મારી ગતિ થશે. તો ભગવાન કૃષ્ણ કહે એ કુંવારી જગ્યા કઈ હશે? એ તો ખેલાડી કોણ ખબર હોય તો પૂછે કઈ જગ્યા છે કર્ણ? તો કર્ણ કહે છે કે ભગવાન કર્ણ કહે છે કૃષ્ણ પરમાત્માને કે મારી જે જગ્યા કુંવારી હોય ત્યાં જ મારે મારા પિંડને તમે અગ્નિ સંસ્કાર આપો. ધ્યાનથી સમજો, અગ્નિ સંસ્કાર આપો. તો કે કુંવારી કઈ જગ્યા હશે? તો ભગવાન અંતર્મંથન કર્યું કે હા કર્ણ, અશ્વિની કુમાર ને કયું? અશ્વિની કુમાર ને. તો ભગવાન કૃષ્ણ ખુદ એને અશ્વિની કુમાર એટલે કે સુરતમાં લઈને આવ્યા અને ત્યાંનો અગ્નિદાહ ત્યાં ભૂમિ છે. અને એ ક્યાંથી ચાલ્યા? ગાય પગલાથી ચાલ્યા. ગાય પગલાથી રાઉન્ડ મારતા મારતા કઈ જગ્યા પર કુંવારી ધરતી હશે? તો છેલ્લે આવ્યા અશ્વિની કુમાર. હજુ વાત મજેદાર છે, બાકી છે. અને ત્યાં અગ્નિ સંસ્કાર આપ્યો અને ભગવાન કૃષ્ણ અને બંનેની આંખમાં આંખ મિલાવી. ભલે ને એ તો એના દુશ્મન હતા તો પણ ઉદ્ધાર કરનારા હતા. ભલે ને યુદ્ધ થયું, ભલે ને કૃષ્ણના ડાબા હાથમાં પણ તીર મારી, પણ અંત સમયે તો મિત્ર હોય છે. શું હોય છે? અંદર ખાને તો મિત્ર જ હોય, તો ખાલી બહારથી બાંધવાનું હોય. ખાલી અંત સમયે તો મિત્રતા જ હોય છે. તો એવામાં કૃષ્ણ ભગવાન ખુદ એને સ્વદેહી એટલે તમારા સ્વજનોને પણ અગ્નિદાહ આપવો તો ગુરુના હાથે હોવો જોઈએ. પણ ગુરુને કોઈ બોલાવતું નથી આ કામની અંદર. કામ પૂરું કરશે. ગુરુનો શું રોલ છે, શું મહત્વ છે? હમણાં મૃત્યુની તૈયારીમાં આવશે. તો ત્યારે અગ્નિ સંસ્કારની અંદર ખુદ ભગવાન શ્રી કૃષ્ણ એના હાથે અગ્નિદાહ કરે છે અશ્વિની કુમારની અંદર. અને ત્યારે કોઈ પૂછવામાં આવ્યું, ભગવાન અર્જુનને કર્ણે કૃષ્ણ પરમાત્માને પૂછ્યું કે હે ભગવાન, હે કૃષ્ણ પરમાત્મા, કે આ તો મને તમને ખબર છે કે આ કુંવારી ધરતી છે. કાલ સવારે બીજા કોઈ આવશે અને એનું પ્રમાણ શું ટૂંકમાં કે આ કુંવારી ધરતી છે? તો કે હું હે કર્ણ, હું વચન આપું છું કે તારા દેહનો ત્યાગ થતા, તારો દેહ પંચભૂતની અંદર વિલીન થતા હું મારી એક શક્તિ મૂકું છું, હું મારું એક અમી રસ મૂકું છું, હું એક મારો પ્રસાદ અહીંયા મૂકું છું. એ પ્રસાદની સાથે આ જગ્યાની સાથે તારો જેવો દેહ ત્યાગ થશે એવો એક વડ ઉગશે. અને એ વડની અંદર 3 જ પાન હશે, બ્રહ્મા વિષ્ણુ મહેશની સાક્ષી હશે. આ ભગવાન કૃષ્ણનું વચન છે. હજુ અત્યારે અજર અટલ અમર છે. પછી એ પણ બોધ આપ્યો કે આ તાપી છે. અને પછી કર્ણએ કીધું કે આ કુંવારી કેમ છે? તો કે તાપી મારી બેન છે, સૂર્ય મારા પિતા છે, અને અશ્વિની મારા ભાઈઓ છે. એટલે પછી ભગવાન કૃષ્ણએ કીધું કે આ તાપી છે એ કુંવારી છે. આ તાપી છે એ આખી નદી કુંવારી છે. અને જે તે સમયે સિદ્ધ મહાસંત પુરુષને જ ભરશે. શું? જે તે સમયે સિદ્ધ મહાપુરુષને જ એ ભરશે. તમે જોજો, મોસ્ટ ઓફ તાપી કાંઠે બધા આશ્રમો છે. પણ આપણે એ લોકોને આ ભગવાનના અમુક જ્ઞાન બોધ ખુદ કૃષ્ણ પરમાત્મા ગીતામાં અમુક વાણી કહીને ગયા છે, ભગવતની અંદર દેવી ભાગવતની અંદર અમુક વાણી કહીને ગયા છે. એ વાણીઓને આપણે કોઈ અમલમાં મૂકતા નથી. અને આવા કોઈ આશ્રમને આપણે જેવી તેવી રીતે જોઈએ, ખાલી પ્રોફેશનલ રીતે જોઈએ, કદરૂપી રીતે જોઈએ. ખરો આશ્રમ, ખરું આત્માનું ઘર તો આશ્રમ છે, જ્યાં આત્મા વિશ્રામ પામે છે. અને એવો આપણો આશ્રમ તાપી કાંઠે જ, કુંવારી નદીના કાંઠે છે. હું બહુ સરસ એક વાત કરું. મારી સુરતમાં જ્યારે આજથી 10-11 વર્ષ પહેલા આવ્યો હતો પ્રથમ વાર, ત્યારે મને નાભીમાંથી ઉગ્યું. ત્યારે આપણી પાસે શું કહેવાય, કાંઈ હતું, કાંઈ આપણી સંસ્થામાં કાંઈ હતું નહીં. એટલે કાંઈ જ નહીં. તમે કેમ બે કપડા આવ્યા હોય, કાંઈ જ નહોતું.
ત્યારે મેં ખાલી એક શિબિરની અંદર અઠે ગઠે બાણ માર્યું હતું કે જેથી તેથી આપણે તાપી કાંઠે આશ્રમ કરવો અઠે ગઠે. ત્યારે 5-10 હજાર નહીં હોય અને માગીને શિબિર કરતા. તો આજે ખરેખર એ સાર્થક થયું. શું થયું? સાર્થક થયું. અને હંમેશા સિદ્ધોના આશ્રમ છે ને કુંવારી નદીના કાંઠે છે. તાપી છે ને કુંવારી છે. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહેલું જે તે સમય એની એક શક્તિ આપેલી તે જગ્યા પર અશ્વિની કુમારની અંદર એ સ્થાન પર. તો જે તે સમયે આવી શક્તિ ફરી પુનઃ કલયુગની અંદર પણ રોકાશે. ફરી કલયુગની અંદર પણ રોકાશે અને ફરી એકવાર મોટો ઇતિહાસ બનશે આ વિશ્વની અંદર. આવું પણ એક એને બ્રહ્મવાણી કરેલી છે, આગમ વાણી કરેલી છે કર્ણને. તો